हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो गुरुभ्यः। ओम विश्वं दर्पण दृश्यमाननगरी तुल्यं निजं सर्वदं पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यथा निद्रया यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवा स्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ नमः श्री परमहंसास्वामिक चरणकमलतिलकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमामि सदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रगजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातरआजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। वदहापीनं नटवरवपुः कर्णयो कर्णिकारं विप्रह्लादं वैजयन्तीं च मालां गन्धाद्रेणुरधरसुतयां पूरयन्गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः। मनसो यत्सुः कृष्णपादाम्बुजाश्रयाः वाचो विशालिनीर्नाम्ना कायस्तप्रभवनादिषु कर्मभिः भ्राम्यमाणानां यत्र कापीश्वरेच्छया मङ्गलाचरितेर्दानैः रचिर्नः कृष्णईश्वरे। भवे भवे यथा भक्तिः पादयोस्तवजायते तथा कुरुष्व देवेश नाथ त्वं नवयः प्रभो। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तन्नमामि
नाम्नास्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादनुतस्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च अच्युतानन्द गोविन्द नामोच्चारणभेषजा नश्यन्ति सकलारोगाः सत्यं सत्यं वदाम्यहम् अङ्गनामन्तरे माधवो माधवं माधवं चान्तरेणाङ्गना इत्थमाकल्पिते मण्डले मध्यगः सञ्जयो वेणुना देवकी नन्दनः वंशीविभूषितकरान्नवनीरदाभाः सीताम्बराधवनबिम्बफलाधरोषा पूर्णेन्दुसुन्दरमुखादरवीन्द्रनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। भीष्म पितामह बाण शय्यापत्र अनेक प्रकारना बाणो शरीरमा विंधाયેલા છતાં પણ મન એમનું પ્રસન્ન છે, બુદ્ધિ સ્થિર છે, વિવેક યુક્ત. એ ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે. આપણે કાલે જોયું કે ભગવાન ત્યાં યુદ્ધ ભૂમિમાં તમે અર્જુનના વચનનું પાલન કર્યું, સારથી તરીકે બે સેનાની મધ્યમાં રથને સ્થાપિત કરી દીધો. ભગવાન તમારું ચિત્વન એવું છે, તમારી સુંદરતા એવી છે, માધુર્ય એવું છે કે સૈનિકો પણ એ જોઈને કેવા થઈ ગયા, મોહિત થઈ ગયા. સૈનિક આયુક્ષણા, આ સૈનિકોનું જાણે કે આયુષ્ય ક્ષણ થઈ ગયું, ક્ષીણ થઈ ગયું. ભગવાન તમારી હાજરી માત્રથી જ આગળ પાર્થ સખે હતવતી રતિર્મમસ્તુ એવા સુંદર ત્રિભુવન સુંદર પરમાત્મામાં મારી રતિ થાય. જો આપણે રતિ માંગીએ ને ક્યાં માંગો, સંગ માંગો, આસક્તિ માંગીએ ક્યાં માંગીએ, અવશ્ય શ્રી કૃષ્ણ ભગવાનમાં મારી રતિ થઈ જાય. એટલું જ નહીં, જેવેદ પુરુષના મુખમ નિરીક્ષ્ય સ્વજન બધા વિમુખસ્ય દોષે વિભુજ્ય. અને અર્જુનની હાલત કેવી છે? સ્વજનમથી કથમ હસ્વા સુખિનઃ ક્યામ માધવ. એની બુદ્ધિ કેવી થઈ છે? દોષ યુક્ત બુદ્ધિ થઈ. ધર્મ યુદ્ધ કરવા માટે આ યુદ્ધ ભૂમિમાં અર્જુન આવ્યો ખરો, પણ પોતાના સ્વજનોને જોઈને એની બુદ્ધિ દોષયુક્ત થઈ ગઈ. કાર્પણ્ય દોષ અપહત સ્વભાવ, મન મોહિત થઈ ગયું. મોહ આવે એટલે પછી શોક ભગવાન આવવાનો છે. અને એટલે શું થયું? શ્રુતમતી માર્હારદ આત્મવિદ્યા યશ્ચરણરતિ. અને ભગવાન તમે શું કર્યું? આ અર્જુનના શોકની નિવૃત્તિ કરવા માટે આત્મવિદ્યાનો તમે અર્જુનને ઉપદેશ કર્યો. અર્જુનનો ઉપદેશ શ્રવણ કર્યા પછી નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા. આમ ભગવાન અર્જુનના મોહની તમે નિવૃત્તિ કરી. હવે હે પરમાત્મા, તમારા દર્શન કરવાની લાલસા અનેક સૈનિકો એ અનેક સૈનિકો ઉભા હતા. બધા સૈનિકો ભગવાનના રૂપને જોઈ રહ્યા
અને ભગવાનનું રૂપ જોઈને બધા મોહિત થઈ ગયા હતા. એવા ભગવાન તમને હું જોતો રહું. જે અજ્ઞાનનો નાશ કર્યો અર્જુન માટે, એમ ભગવાન મારા પણ અજ્ઞાનનો નાશ તમે કરો. આવા તમારા શરણાગતિને તમારા રૂપનું હું દર્શન કરતો રહું. આ ચર્ચા ક્યારે થઈ રહી, આ સ્તુતિ ક્યારે થઈ રહી, યાદ રાખો. મૃત્યુની તૈયારી છે. આપણે મૃત્યુ આવે ત્યારે પેલાને વાત કરી છે, પેલાને મળવું છે ને એમ જો મોડું જોવું, પૌત્રનું મોડું જોવાનું બાકી રહી જાય. ભલું ભલું બાકી રહી જાય. અસલ ભીષ્મ પિતામહને કોઈ આસક્તિ છોડી દીધું બધું. ત્યાં સામે જ ઉભા છે બધા સ્વજનો, અનુમત. કોઈને મળવાની ઈચ્છા નથી, કોઈ સાથે વાત કરવાની ઈચ્છા નથી. બસ ભગવાન તમારામાં જ મારું મન લાગેલું રે. મેં અસ્તુતસ્ય ચરણરતી પરમસ્ય. ભગવાન તમારા ચરણમાં, તમારા ચરણારવિંદમાં જ મારી રતિ રે. કોઈ બીજી જગ્યાએ મારી બુદ્ધિ, મારી મતિનો પ્રવેશ થાય જ નહીં. એટલું જ નહીં, પણ ભગવાન તમે કેવા છો? તો ભગવાન તમારી લીલા કોઈ સમજી શકતું નથી. ક્યારે તમે પ્રતિજ્ઞા કરો અને ક્યારે પ્રતિજ્ઞા તોડી નાખો, અને કોના માટે પ્રતિજ્ઞા કરી અને કોના માટે પ્રતિજ્ઞા તોડો, કઈ કહી શકાતું નથી. ભગવાન મને બરાબર યાદ છે. સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા. ભગવાન મેં પ્રતિજ્ઞા એવી કરી. જગતા ભગવાને દ્વારિકામાં અર્જુનને કીધું, એક બાજુ હું નિહસ્તો, હું કોઈ હથિયાર યુદ્ધ ભૂમિમાં ધારણ કરીશ નહીં, અને બીજી બાજુ મારી દ્વારકાની અજય સેના. અર્જુને કીધું ભગવાન તમે મારા પક્ષમાં બેસો. જ્યારે ભગવાને આ પ્રતિજ્ઞા કરી કે હું યુદ્ધ ભૂમિમાં અસ્ત્ર શસ્ત્ર હાથમાં લઈશ નહીં, અને આ સમાચાર જ્યારે ભીષ્મ પિતામહને મળ્યા ત્યારે ભીષ્મ પિતામહે પોતે પ્રતિજ્ઞા કરી. કઈ પ્રતિજ્ઞા કરી? એક વાર તો ભગવાનના હાથમાં હું અસ્ત્ર શસ્ત્ર લેવડાવીને છોડીશ. અને ભગવાન તમે કેવા ભક્ત વત્સલ છો, મારી પ્રતિજ્ઞાને સત્ય પૂરવા કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા શું કરી? તોડી નાખી. આવા ભક્ત વત્સલ છો. સ્વનિગમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમ. મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે, મૃતમ સત્ય કરવા માટે, અભિશ્રુતમ અપ્લુતઃ રથસ્થ. તમે રથમાંથી નીચે ઉતરી ગયા. સારથી તરીકે રથમાં બેઠા હતા, પણ મારી પ્રતિજ્ઞાને સત્ય પૂરવાર કરવા માટે આ રથમાંથી તમે નીચે ઉતર્યા. ધ્રુત રથ ચરણ. અને હાથમાં કઈ અસ્ત્ર શસ્ત્ર મળ્યું નહીં, એટલે શું કર્યું? કોઈ તૂટેલા રથનું પૈડું ત્યાં પડ્યું હતું, એ હાથમાં લઈને એને શું બનાવી દીધું? આયુધ બનાવી દીધું. અને ભગવાન મારી સામે આવીને ઉભા રહી ગયા. ચલપુર હરિહિવ હંતુ વિમં ગતોત્તરીયમ. અને ભગવાન એવા જોશમાં તમે આવી ગયા. અર્જુન બાણ પર બાણ છોડતો તો ભીષ્મ પિતામહને મારવા માટે બધા પ્રકારના પ્રયોગો કરતો. અને ભીષ્મ પિતામહ એમ થઈ જાય એવો તો હતો ને. આ પેલો હનુમાનજી ઉપર બેઠા ને કપિત ધ્વજ, એટલે બધું પૂરું થયું, યુદ્ધ પૂરું થઈ ગયું. પછી ભગવાને અર્જુનને કીધું કે અર્જુન તું પહેલા ઉતર. પહેલા અર્જુન રથમાંથી ઉતર્યો, હનુમાનજી નીચે ઉતર્યા, અને પછી ભગવાન રથમાંથી નીચે ઉતર્યા, અને તત્કાળ રથ શું થઈ ગયો? બળીને ભસ્મ. એટલે અર્જુને સહેજ હનુમાનજીને પૂછ્યું, એ કેવું લાગ્યું હનુમાનજી, અમારું 18 દિવસનું યુદ્ધ ચાલ્યું. હનુમાનજી ઠીક આવે, બહુ મજા કરતી નહીં ગયા. અર્જુન બાપડો બિચારો આટલી મહેનત કરી 18 દિવસથી, અને પેલા હનુમાનજી પૂછે ને, હનુમાનજીએ શું કીધું? ઠીક છે. કેમ આવું કીધું હનુમાનજી? રામ રાવણ યોહો યુદ્ધમ રામ રાવણ યોહો એવ. આ રામ અને રાવણ નું યુદ્ધ અર્જુન ને જોયું નથી. કેમ?
ક્યારે રાવણ કયો વેશ ધારણ કરીને આકાશમાં જતો રહે અને ક્યારે ક્યાંક રથમાં આવી પડે, એ કેવા કેવા ખેલ કર્યા રાવણ, અને રામજી પણ બરાબર લાગી પડે. પણ હજુ એક વાત કહું, 2 વખત મને તો જોખું જ આવ્યું, મનમાંથી કબૂલ કરે મને શું થયું, જોખું જ આવ્યું, કંટાળો આવે, મજા નહીં આવે, અત્યારે બેસી રહેવાનું, કરવા શું બેઠા બેઠા. સૂર્યોદયથી પેલો રથ સૂર્યોદય થાય અને ત્યાં રથને ધ્વજ ઉપર હનુમાન બેસી જવા, એ યુદ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી 12-13 કલાક સુધી શું કરવાનું ત્યાં. એટલે મને તો વચ્ચે વચ્ચે જોખું આવી ગયું, મને 2 વાર બહુ મજા આવી. એ ક્યારે એક વાર કે તું ભીષ્મ પિતામહ સાથે લડતો હતો ત્યારે મને સૂર ચડી ગયું, મને એમ છે કે હાથમાં ગદા લઈ લઉં. આવું યુદ્ધ હતું અર્જુન અને ભીષ્મ પિતામહ વચ્ચે જે યુદ્ધ થયું, ભયંકર યુદ્ધ, બેમાંથી કોઈ હારવા તૈયાર નહીં. ભગવાને વિચાર કરે કરવું શું હવે, જો અનેક અર્જુનની રક્ષા કરવા માટે અને ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞાને સત્ય પુરવાર કરવા. ભગવાન એવા જોશમાં જો 2 જણાને આમ લડતા જોઈએ તો આપણે મનમાં શું આવે, આપણે એમ જોશ પડે, આપણે ઉત્સાહ આવી જાય. એમ ભગવાનને એટલું યુદ્ધ છે, એટલે તો ક્ષત્રિય શરીર સુજાવાનું, ક્ષત્રિય શરીર પછી હાથમાં ચડ આવે. આ ભીષ્મ પિતામહ અર્જુનને એમ લડતા જોયા અને એમને હાથમાં ચડ આવી ગઈ, એમને સૂર ચડ્યું, અને સૂર ચડ્યું તો એવું ચડ્યું, શું કર્યું, રથની નીચે ઉતરી પડ્યા, કશું હાથમાં આવ્યું નહીં તો શું કર્યું, રથનું પૈડું હાથમાં લઈ લીધું, એને સુદર્શન ચક્ર બનાવીને શું કર્યું, દોડી પડે ભીષ્મ પિતાની સામે, દોડી પડે જોશમાં આવીને, અભ્યાસ કરે. ભગવાન તમારી સામે આવીને ઉભા રહી ગયા. હરી ઇવહમ તુમિમા, જાણે કે તમે બસ હવે મારું મૃત્યુ મારી સામે જ આવી ગયું, તમે મને મારી જ નાખવાના, એવા જોશમાં આવી ગયા, તમે મારી સામે આવીને ઉભા રહી ગયા. એટલું જ એવા જોશમાં ભગવાન દોડ્યા. ઉત્તરીયમ ગતઃ, આ ઉપવસ્ત્ર તમારું શું થયું, એ નીચે પડી જા. પણ જ્યાં ભગવાને આવું કર્યું ત્યારે ભીષ્મ પિતામહ શું કર્યું કે ભગવાન મારી પ્રતિજ્ઞાને જો તમે સત્ય કરતા હોય તો હવે મને યુદ્ધ કરવાની કોઈ આવશ્યકતા લાગતી નથી. અને ભીષ્મ પિતામહે બધા હથિયાર, ભગવાને હથિયાર હાથમાં લીધા, ભીષ્મ પિતામહે હથિયાર રેખા મૂકી દીધા. હે ભગવાન, હજી પણ મારા મનમાં એ છબી હજી તમારી બિલકુલ પાકી છે, હજી એ દ્રશ્ય મને દેખાઈ રહ્યું છે કે રથ લઈને તમે મારી સામે દોડી રહ્યા છો. અને હે ભગવાન, મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. આવા હે ભક્ત વત્સલ ભગવાન, બસ આ પ્રકારથી મારી સામે તમે ઉભા રહેજો. એટલું જ નહીં, શિખરતઃ વિશીર્ણદંશઃ ક્ષતજ પરિપ્લુત આગતાયિનઃ મે પ્રથમ અભિસસાર. હે ભગવાન, આ મારા જેવા આગતાયિને, ભીષ્મ પિતામહ પોતાને શું કહે, આપણે 2 વાર મારા કહીએ ને તો આપણે પોતાના ભગત માનવા માંડીએ, ચાલો, અને 2 ઉપનિષદ ભણીએ એટલે પોતાના વેદાંત માનવા માંડીએ. ભીષ્મ પિતામહ શું કહે, ભગવાન મને ખબર છે હું અધર્મના પક્ષમાં બેઠો છું, અને જો હું અધર્મના પક્ષમાં ભગવાન બેઠો તો પછી હું પણ કોણ થઈ ગયો. આદતાઈ દુર્યોધન આદતાઈ હતો, એના પક્ષમાં બેઠો, એટલે ભગવાન હું શું છે. જો એક વસ્તુ યાદ રાખો, કોલસાની ખાણમાં જઈએ ને તો હાથ કાળા થાય. સંગ કહેવાય. જે લોકોની વચ્ચે બેસીએ એનો સંગ, એની આસક્તિ આપણને લાગ્યા વગર રહે. ભગવાન, હું એ લોકોની વચ્ચે જ હતો, હું કઈ કરી શક્યો નતો,
મારી પ્રતિજ્ઞા હતી હસ્તિનાપુરનો હું ત્યાગ ક્યારેય નહીં કરું, હસ્તિનાપુરની હું રક્ષા કરીશ. એટલે મારી પ્રતિજ્ઞાને કારણે હું બંધાઈ ગયો, હું છોડી શક્યો નહીં ભગવાન. અને એટલે મારા જેવો કોણ છે? આ મારા જેવો આતતાઈ છે. પણ અર્જુન જે છે, અર્જુનના રણે શું કર્યું? અર્જુનના શર બધા જે હતા બાણ હતા, એ બાણ તીક્ષ્ણ બાણોથી મારું કવચ પણ ભગવાન તૂટી ગયું. છતાં જો કરીશું તો આ બતાવીને અમે એટલું જ નહીં ભગવાન, મારું શરીર પણ અસ્વસ્થ થઈ ગયું, બાણથી ભીંજાઈ ગયું હતું. મદબધા સંકભવતુ મેં ભગવાન ગતિ મુકુંદ. અને ભગવાન તમે હાથમાં રથ લઈ, રથનું પૈણું લઈને દોડ્યા તો અર્જુને તમારો પગ પકડીને ભગવાન તમે પ્રતિજ્ઞા કરી હતી કે હાથમાં તમે કોઈ વસ્તુ અસ્ત્ર ધારણ નહીં કરશો, અને છતાંય ભગવાન તમે દોડ્યા હતા. એવા એ ભગવાન ગતિ મુકુંદ, એ ભગવાન મારી ગતિ હોય એવા મુકુંદનું હું સ્મરણ કરતો રહું, ચિંતન કરું. આ તમારું દ્રશ્ય હજી પણ મારા મનમાં એવું ને એવું જ પડ્યું. આવા હે ભક્ત વત્સલ ભગવાન, ભવતુ મેં ભગવાન ગતિ, બસ તમે જ એક મારી ગતિ છો, અન્ય કોઈ ગતિ, અન્ય કોઈ મારા જીવનનું લક્ષ્ય નથી. આવા ભક્ત વત્સલ ભગવાન પૂર્ણ પરમાત્મા છે, એ જ મારા જીવનનું લક્ષ્ય છે, ગતિ છે. એટલું જ નહીં, વિજય રથ કુટુંબ આગતોત્રે ધ્રુત હરસ્મિની તત્ક્રિયક્ષરીએ. અને ભગવાન તમે દ્વારકાધીશ, સુવર્ણ નગરીના તમે રાજા, અને છતાં પણ તમે શું કર્યું? એક ભક્ત અર્જુને તમને વિનંતી કરી ભગવાન મારા સારથી બનો, અને હાથમાં શું કરી? સ્તોત્ર વૈત્રક પાણયે, હાથમાં ચાબુક લીધી, લગામ લીધી, અશ્વહય રશ્મિની. અને ભગવાન આ અર્જુનના રથ પર તમે ચડી ગયા, સારથી બની ગયા. ભગવતી રસુસ્તો મેં મુમુક્ષ. બહુ સુંદર છે. હું કોણ છું ભગવાન? મુમુક્ષ. હું મારું મૃત્યુ બહુ નજીક છે ભગવાન, મરવાની તૈયારી. મુમુક્ષનો શું થાય? મૃત્યુની તૈયારી થઈ છે. મારો પ્રાણ ગમે ત્યારે ભગવાન છૂટી શકે એમ છે. હું મરવા પડે, આપણે જેથી પાસે મરવા પડે, પણ મૃત્યુ સામે ભગવાન તમે બેઠા છો, તમે મારી સામે હોય, મને મૃત્યુનો કોઈ ડર નથી. પણ આ મૃત્યુ મારું થઈ ગયું છે. ઇહ નિરીક્ષ્ય હૃતાદતા સ્વરૂપમ. ભગવાન આવું જ રૂપ, આવી જ છબી તમારી મારા હૃદયમાં રહે, અને હું મારો આ શરીર છું. શું માંગી રહ્યા છે ભીષ્મ પિતા? કુંતી શું માંગ્યું? ભીષ્મ પિતાએ શું માંગ્યું? ભાગવત એ મૃત્યુનો વિલાસ છે. આપણને મૃત્યુ આવે ત્યારે મનુષ્ય શું કરવું જોઈએ? પ્રતિકૂળતા જીવનમાં આવે ત્યારે મનુષ્યની બુદ્ધિ કેવી હોવી? આ પ્રકારથી આ પહેલા સ્કંદમાં આપણને મૃત્યુનો સામનો કેમ કરવો જોઈએ, પ્રતિકૂળતાનો સામનો કેમ કરવો જોઈએ એ દર્શાવીએ. કેમ કે આ પ્રકારથી જો પ્રતિકૂળતાનો સામનો કરીશું, મૃત્યુનો આપણે સામનો કરીશું, તો આપણું પણ અવશ્ય કલ્યાણ થાય. જાણો, અધિકારી સ્કંદ છે, એટલે અધિકારી કેવો હોવો? કોને મોક્ષની પ્રાપ્તિ થાય? મોક્ષ પ્રાપ્તિનો અધિકારી કેવો હોય? વિશ્વામિત્ર સામેથી ભગવાનને કહે છે કે ભગવાન આવું સુંદર રૂપ મારી સામે જ પડ્યું છે, મને પણ મોક્ષ પ્રાપ્તિ થાય, ત્યારે તમારું જેવું રૂપ છે એવા જ રૂપની મને પણ પ્રાપ્તિ થઈ જાય. હતાગતા સ્વરૂપમ નિરીક્ષે. અહીંયા ભગવાન હું તમારું નિરીક્ષણ કરતો રહું. અને ભગવાન તમે કેવા છો? લલિત ગતિ લીલા કબલ ગુહાસ. જો એક એક ભગવાનની લીલાનું ભીષ્મ પિતાનું શું કરી રહ્યા છે? ચિંતન કરી રહ્યા. એમ આપણે પણ ઈશ્વરની લીલાનું સતત ચિંતન કરીએ. આપણે જગતની લીલામાંથી જ મગજ ઊંચું નહીં આવશે. આપણને આ જગતનું ચિંતન, આ સંસારનું ચિંતન, આપણે બધી ચર્ચા, આપણા બધા વિચારો અહીંયા સત્સંગમાં આવે ત્યાં એવું જ હોય. આ સમજ અહીંયા બહાર તો વાત કરતો જ, અહીંયા આવ્યા પછી એને વાત કરવાની ઓછી થતી જ નહીં હોય. સત્સંગમાં આવીએ, મન શાંત કરીએ, પરમાત્માનું ચિંતન કરીએ.
સત્સંગત્વે નિસંગ, જેટલો સત્સંગ કરીએ એટલો વૈરાગ્ય કેળવાવો. શંકરાચાર્ય શું કહે? સત્સંગત્વે નિસંગ, નિસંગત્વ વૈરાગ્ય આપણા હૃદયમાં પ્રગટે, અને જેટલો વૈરાગ્ય પ્રગટે એટલું શું થશે? નિસંગત્વે નિર્મોહત્વ, આ મોહની નિવૃત્તિ થાય. સત્સંગ કરીએ, વૈરાગ્ય આવે આપણા મને. વૈરાગ્યના બે લક્ષણ છે આપણને. ભોગ પરથી અરુચિ, ભોગમાં અરુચિ અને પરમાત્મામાં રુચિ. આ બંને સાથે એવું માનતા ને, પહેલા હું વૈરાગ્ય કરું પછી મને ભક્તિ થાય. બંને શું છે? સાથે. જેટલી ઈશ્વરમાં તમારી વૃત્તિ થતી જશે એટલી જ વૈરાગ્ય પર સંસાર પ્રત્યે વિરતિ થતી જશે. અને ભીષ્મ પિતામહ એટલા માટે અન્ય કોઈ ચર્ચા કરવાને બદલે આ ભગવાનની એક જ લીલાનું સ્મરણ કરે છે. એ ભગવાન સામે જ છે. એ ભગવાનનું સુંદર ચિત્તવનના દર્શન કરતા રહે છે. નિરીક્ષા ભગવાન બસ આ તમારું સુંદર રૂપ હું જોતો રહું. પહેલાના જમાનામાં પેલું શયનખંડ હોય ને, તમે સૂતા હોય ને એની સામેની દિવાલ પર હંમેશા ભગવાનનું ચિત્ર રાખવામાં આવે. જે પણ આપણા કુળદેવી હોય, કુળદેવતા હોય, કે સૂઈ જઈએ ત્યારે પણ એ પરમાત્માના દર્શન કરીને આપણે સૂઈ જઈએ. ઊંચીએ ત્યારે કલાકોના દર્શન કરીએ, એ પરમાત્માના દર્શન છે. આજકાલ લોકોના ઘરમાં જો ફોટા, કોના ફોટા? એના પોતાના જ હોય, ગામ એને પોતાના હોય, દીકરાના હોય, દીકરાના હોય. જો વિચાર, તમારું ચિંતન કરી શું રહે? આપણે કોને જોઈએ? આપણે પુત્રને, પૌત્રને, સગાવાલાને જોતા રહીએ. પછી બુદ્ધિ ત્યાંથી હટે નહીં, વૈરાગ્ય થાય નહીં. જેના દર્શન કરીએ એવું જ મન થવાનું. પુષ્પના દર્શન કરીએ તો પુષ્પાકાર થાય, સંસારના દર્શન કરીએ તો મનમાં સંસાર જ આવે. આગળ આવતો કૃષ્ણ ભગવાન સ્વયં કહે કે જો તું એવું ઈચ્છતો હોય તો હું તારા હૃદયમાં આવું, તો પછી શું કરવું પડશે? ક્યાં તો આ સંસાર અને ક્યાં તો આ બેમાંથી એક. તું જે માનતો હોય કે આ સંસારે મારો બરાબર રહે અને હું તારા હૃદયમાં પ્રવેશું, શક્ય. ક્યાં તો ભગવાન અને ક્યાં તો સંસાર. માતા એવું કંઈક કરો ને ત્યાં બધું હરખું જ ચાલે. બોલના હાથમાં નથી, એટલે જ આગળ જોઈ ભીષ્મ પિતામહ આ સર્વ કાળને અર્થી અને કાળ પરમાત્મા તમારે અર્થી. અને એટલા માટે શું કે નિરીક્ષણ, હું તમારું નિરીક્ષણ કરતો, તમારા દર્શન કરતો રહું, જેથી તમારું સ્વરૂપ મને પણ પ્રાપ્ત થઈ જાય. દર્શન પરમાત્માને કરીએ એટલું જ નહીં. હવે બહુ સુંદર ચર્ચા કે ગોપીઓ સાથે ભગવાન તમે રાસલીલા કરી. એ રાસલીલામાં પણ શું થયું? ભગવાન ગોપીઓ રાસલીલા કરતી હતી, ગોપીઓને પણ અહંકાર આવ્યો. જ્યાં ગોપીઓને અહંકાર આવ્યો, જ્યાં ગોપીઓના મનમાં એમ આવ્યું કે આ ત્રિભુવન સુંદર સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ અમારી સાથે રાસલીલા કરી રહ્યા છે, આમ દ્રષ્ટિ કૃષ્ણ પરથી અમારા પર હું પર ગઈ. અને જ્યાં હું પર દ્રષ્ટિ ગઈ, ભગવાન તત્કાળ શું થઈ ગયા? જોયું? આ લીલાનું સ્મરણ અહીંયા કરતા કે છે લલિત ગતિ. આ જો ગોપીઓ કેવી સુંદર ગોપીઓ છે, ભગવાન એમની સુંદર લટકારી ચાલ વાળી આ ગોપીઓ છે. સુંદર ચર્ચા કરી રહી છે, સરસ ચેષ્ટાઓ કરે છે. પ્રણય નિરીક્ષણ કલ્પિતો પ્રેમ ભરી ચિત્તવંતી ભગવાન એ તમારું સુંદર ચિંતન કરી રહી છે, તમારી સાથે રાસલીલા કરી રહી છે. પણ જ્યાં તોરુમાન, જ્યાં એના મનમાં અભિમાન આવ્યું, કૃતમાનુકૃતવતી ઉન્મદાંધાહ, ઉન્મત્ત થઈ ગઈ,
અહંકારમાં અંધ થઈ ગઈ અને જ્યારે અહંકારમાં અંધ થઈ તેના હૃદયમાં અહંકાર આવ્યો અને શું થયું? પ્રાકૃતમ મગજ કિલયતે ગોપવદ્વહ અને તમે આ બધી ગોપીઓને આંખ સામેથી અદૃશ્ય થઈ ગયા. જો ભગવાન ક્યાંય ગયા નતા સમજ. ભગવાન એ રાસલીલાના સ્થળને છોડીને ક્યાંય ગયા નતા. ફક્ત ભગવાન શું થઈ ગયા? અદૃશ્ય. અને ખરેખર અદૃશ્ય નતા. ભગવાન શું કર્યું? એક ગોપીને પેલી ઓઢણી પડી હતી, એ ઓઢણી લઈને ભગવાન શું કરી દીધું? આમ ભગવાન ત્યાં આગળ શું થઈ ગયા? અહંકારથી ઢંકાય છે. આપણી હાલત આ છે. અહંકાર મૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પણ આ ગોપીઓ જ્યારે ભગવાન અદૃશ્ય થઈ ગયા, ભગવાન અંતર્ધાન થઈ ગયા, ભગવાનના દર્શન થતા નતા, તો ગોપીઓએ શું કર્યું? ભગવાન ગુસ્સો કર્યો ને. જે ભગવાનની લીલાઓ હતી એ ગોપીઓ પણ ભગવાનની લીલાનું ચિંતન કરવા લાગી, ભગવાનનું અનુકરણ કરવા લાગી, એકબીજાની સાથે ચર્ચા કરવા માંડી. કાલે ભગવાન આપણને મળ્યા હતા, ભગવાનની કેવી મટકી ફોડી, ભગવાન કેવું કરતા હતા, અને ભગવાન શું કરવા માંડ્યું? ચિંતન ફરીથી ભગવદાકાર વૃત્તિ માટે ફરીથી એ ભગવાનની લીલાનું અનુકરણ કરતી ભગવાને સર્વ તમારામાં તન્મય થઈ ગઈ, વળી પાછી એ ભગવદાકાર વૃત્તિમાં આવી ગઈ. આમ ભગવાન ગોપીઓ પણ તમારું ચિંતન કરતી હતી, પણ તમારા ચિંતનમાંથી થોડી ક્ષણ માટે પણ એનું મન હટ્યું અને તમે ત્યાંથી હટી ગયા. પણ ભગવાન આને શું કહ્યું? ઈશ્વરનું ચિંતન એ ઈશ્વર પ્રાપ્તિનો ઉપાય છે. ભગવાન અંતર્ધાન થઈ ગયા તો ગોપીએ બીજું કશું કર્યું નહીં. શું કર્યું? તમારી લીલાનું અનુસરણ કર્યું, તમારામાં પાછી તન્મય થઈ ગઈ. મન ક્યાંક ભટકી ગયું તો વળી પાછું મનને શું કરવાનું? એક પરમાત્મામાં લગાવવાનું. ઈશ્વર સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ ઈશ્વર જ ઉપાય છે. સાધન પણ ઈશ્વર જ છે, ગતિ પણ કોણ છે? ઈશ્વર. સાધન પણ ઈશ્વર જ છે અને સાધ્ય પણ ઈશ્વર જ છે. સાધન ને સાધ્ય બે નથી. સમજો. એમ નહીં માનતા કે હું આમ કરું અને આમ થઈ જશે. ગીતામાં એટલે ભગવાન કહે છે 3-4 પ્રકારના મારા ભક્તો છે. ચતુર્વિધા ભજન છે. એમાં આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ 4 માં જે 2 છે. આર્થ છે જે દુઃખી છે, અર્થાર્થી જેને આ જગતમાં કંઈક સિદ્ધ કરવું છે, પ્રાપ્ત કરવું છે. આ બંને જે છે એ બંને કોણ છે? એને માટે સાધન તો કોણ છે? જો સમજ. એને માટે સાધન તો કોણ છે? ભગવાન જ છે. પણ સાધ્ય ભગવાન છે ને. જિજ્ઞાસુ કોણ છે? જેને માટે સાધન પણ ભગવાન છે, સાધ્ય પણ કોણ છે? ભગવાન છે. જ્યાં સુધી સાધન અને સાધ્યનું ઐક્ય નહીં થાય, પરમાત્માને પ્રાપ્ત કરવા છે તો ઉપાય પણ કોણ છે? પરમાત્મા. તમે જો માનતા કે બીજા કોઈ સાધન હું કરીશ અને મને પરમાત્માની પ્રાપ્તિ થશે, વિશ્વ પિતામાં કહે છે ત્યાં સમજો એક લીલા દ્વારા શું દર્શાવે કે સાધન પણ ભગવાન તમે જ છો, સાધ્ય પણ ભગવાન તમે જ છો. આપણે સાધન અને સાધ્યનું ઐક્ય થતું નથી. એટલું જ જ્ઞાની છે ભરતર્ષભ. જ્ઞાની કોણ છે? સિદ્ધ છે. એના માટે ભગવાન કોણ છે? સિદ્ધ છે. જિજ્ઞાસુ માટે ભગવાન સાધ્ય છે અને જ્ઞાની માટે ભગવાન સિદ્ધ છે. એને ભગવાનને હવે પ્રાપ્ત કરવાના રહ્યા નથી. આમ ઉપાય પણ પરમાત્મા જ છે અને લક્ષ્ય પણ પરમાત્મા. જે એક ભગવાન મત કર્મ કૃત મત પર. મારા માટે શું કર્મ? સાધન પણ કોણ છે? હું. મત પરમ. લક્ષ્ય પણ હું જ છું. અને તારું હૃદય પણ ક્યાં હોવું જોઈએ? મત ભક્ત. પ્રેમ પણ કોને કરવાનો છે? મને જ કરવાનો.
આમ કર્મનો વિષય પરમાત્મા છે, મનના હૃદયનો વિષય પરમાત્મા છે, બુદ્ધિનો વિષય પણ શું છે? ભગવાન. મય્યેવ મનઃ આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય. પ્રેમનો વિષય પણ પરમાત્મા. આપણી હાલત શું છે? સાધન પરમાત્મા છે, પણ પ્રેમનો વિષય કોણ છે? પૈસો મારો પરમેશ્વર. સર્વત્ર હૃદયનો વિષય પણ કોણ છે? પરમાત્મા છે. બુદ્ધિનો વિષય પણ પરમાત્મા. આમ કર્મમાં, મનમાં, પ્રેમમાં, બુદ્ધિમાં, વિવેકમાં સર્વત્ર પરમાત્મા માત્ર. અને ભગવાન એટલે ત્યાં શું કે? મય્યેવ મનઃ આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય નિવસિષ્યતિ મય્યેવ અતો ઊર્ધ્વં ન સંશય. અર્જુન, એની ઉર્ધ્વ ગતિ થાય, એને હું પ્રાપ્ત થઈ જાઉં, એમાં કોઈ સંશય કરવાની જરૂર નથી. જો એટલે તો પરમાત્મા પ્રાપ્ત થતા નથી, કે જ્ઞાન થતું નથી, એમાં અન્ય કોઈનો દોષ નથી. ક્યાંક ને ક્યાંક આપણી વૃત્તિ શું થઈ રહી છે? ભટકી રહી છે. ક્યાંક ને ક્યાંક વૃત્તિ આપણી દોષયુક્ત છે. અને એટલે અહીંયા આગળ કહે છે કે ભગવાન આમ તમે અંતર્ધાન થઈ ગયા, પણ સાધન પણ કયું અપનાવ્યું? તમારી લીલાનું અનુકરણ કરતી રહી, તમારામાં જ તન્મય થઈ ગઈ. બીજો કોઈ ઉપાય નથી. આ એટલું જ નહીં, ભગવાન મુનિગણ અનુપ અવર્ય સંકુલે. હવે બીજી એક લીલા ભગવાનની સ્મરણ કરતા કે છે સદસી યુધિષ્ઠિર રાજસૂયે. આ રાજસૂય યજ્ઞ જ્યારે યુધિષ્ઠિરે કર્યો, અને ત્યારે એની રાજસભામાં કોણ કોણ હતું? મુનિગણ હતા, નૃપવર્ય સંકુલે. આ બધા અનેક ઋષિ મુનિઓ, અનેક રાજાઓ તે બધા ભેગા થયા. એટલે જ ને અર્હણ ઉપપેદ વીક્ષણીય મમ દૃષ્ટિ ગોચર એવ એષ આવિરાત્મા. અને ભગવાન જ્યારે રાજસૂય યજ્ઞનો પ્રારંભ થયો, અનેક ઋષિ મુનિઓ ત્યાં હતા, ત્યાં તમે પણ હતા. પણ એ યજ્ઞના પ્રારંભ કરતા પહેલા યુધિષ્ઠિરે તમારી શું કરી હતી? પૂજા કરી. મને બરાબર યાદ છે કે તમે ખૂબ સુંદર રીતે ત્યાં આગળ હાજર હતા, અને યુધિષ્ઠિરે સૌ પ્રથમ તમારી જે પૂજા કરી હતી એ પૂજા હજી પણ મને બરાબર યાદ છે. અને એ જે રૂપ હતું તમારું, એ જ રૂપ આજે પણ તમે મારી સામે ઉભા રહ્યા છો. મમ દૃષ્ટિ ગોચર એ જ પરમાત્મા મારી સામે અત્યારે તમે ઉભા છો. ભગવાન તમે ક્યાંય મને છોડીને જશો નહીં. તમ ઇમમ અહમ અજ્જમ શરીર ભાજમ રુધિ રુધિ ધિષ્ઠિતમ. અને ભગવાન તમે કોણ છો? એકધા અર્કમેકમ સમધિગતસ્મિ. અને ભગવાન એક સૂર્ય, સૂર્ય એક જ છે, પણ એ સૂર્ય શું થાય છે? પ્રતિબિંબને કારણે જાણે કે અનેક થઈ જતો હોય. સૂર્ય એક જ છે, પણ દરેકની દ્રષ્ટિ અલગ અલગ છે. તો સૂર્ય જાણે કે અનેક દેખાતો હોય, એમ તમે તો એક અદ્વિતીય પરમાત્મા છો, પણ દરેકની ભાવનાને અનુરૂપ તમે અલગ અલગ દેખાવ છો. તમારા અનેક રૂપ હોય, એમ તમે બધાની સામે હાજર થઈ જાઓ છો. અને એવા જે ભગવાન આ બધા અમે જે શરીર ભાગ, આ બધા અમે જે દેહધારીઓ જે છે, રુધિ રુધિ અધિષ્ઠિકા, આ સર્વના હૃદયમાં તમે જુદા જુદા રૂપથી વિકસિત થઈ રહ્યા છો. મારા હૃદયમાં પણ તમે વિકસિત થઈ રહ્યા છો. આત્મકલ્પિતા જેવી જેવી પોતાની કલ્પના હોય એવા એવા રૂપથી ગોપીઓની સામે, યશોદાની સામે, ગોપ બાળ સામે, બ્રહ્માજી સામે, દરેકના હૃદયમાં એમની જે પ્રકારની કલ્પના હતી, જેવી જેવી ભાવના હતી, એવા એવા રૂપથી ભગવાન તમે તેમના હૃદયમાં વિરસી રહ્યા હતા. એવા હે ભગવાન પ્રતિદૃશ્યમેવ સમધિગતોસ્મિ વિદુત ભેદ મોહ. એવા શ્રી કૃષ્ણ ભગવાન આજે મારા સર્વ ભેદ બુદ્ધિનો, ભેદ ભ્રમનો નાશ કરી દીધો છે. સમાધિગતોસ્મિ એવા હે પરમાત્મા આજે તમે મને પ્રાપ્ત થઈ ગયા. હવે મને કોઈ બીજી કોઈ ઈચ્છા સમાધિગતો. આ બુદ્ધિ આપણામાં આવવી જોઈએ.
ભગવાન મેં તમને આજે સારી રીતે પ્રાપ્ત કરે તમ અધિગતો મને આ ભગવાન પ્રાપ્ત થઈ ગયા. જો આ પ્રાપ્ત બુદ્ધિ થવી જોઈએ. આત્મજ્ઞાન હોય કે ભક્તિ હોય આપણી બુદ્ધિ કઈ થવી જોઈએ. સમધિગતો હું એ બની ગયો જેને આ પરમાત્મા સારી રીતે પ્રાપ્ત થઈ ગયા. સતત આપણે અપ્રાપ્તિમાં રહીએ. આપણી મુશ્કેલી ક્યાં છે? સતત આપણામાં કંઈક ખોવાઈ ગયું, કંઈક ગુમાવ્યું, કંઈક ખામી, કંઈક અસુખનો આપણે શું કરતા રહીએ છીએ? અનુભવ કરીએ. ધન્યો હમ ધન્યો હમ. આ ધન્યતાની ભાવના આપણામાં આવતી છે. પણ આજે ભગવાન મને ધન્યતાનો અનુભવ થઈ ગયો. તમે મને પ્રાપ્ત થઈ ગયા. હવે મારે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી. યલ્લાભાત ન પરો લાભ યત સુખાત ન પરમ સુખમ યત જ્ઞાનાત ન પરમ જ્ઞાનમ તદ બ્રહ્મેત્યવધારે. સવારે હાથ ચાલે છે. તમે માનવાની બે વસ્તુ સવારે સાંજ એક જ. વિશ્વ પિતામાં કે છે ભગવાન આવા સુંદર ત્રિભુવન સુંદર પરમાત્માની મને પ્રાપ્તિ થઈ ગઈ. હવે હું આ દેહ છોડીશ. મને કોઈ શોક નથી, કોઈ મોહ નથી. સર્વ ભેદ બુદ્ધિનો શું થઈ ગયો? વિધુત ભેદ મોહ. આ ભેદ બુદ્ધિ, આ મોહ બધો મારો જોતો વિધુત નો અર્થ ધોવાઈ ગયો. બધું ધોવાઈ, બધું ભગવાન આ બધું છૂટી ગયું મારાથી. હવે મને કોઈ ચિંતા નથી. હવે ભલે આ મારું શરીર છૂટી જાય, મને કોઈ ચિંતા. જો આ ભાવ આવો જ્ઞાન થાય કે નહીં થાય, ભાવ તો કરો પહેલા. વિચાર સરસ મજાની વાત. હમણાં એક પુસ્તક બહાર પડ્યું ગયા વર્ષે ના 4 વર્ષ કે તમે આજે વિચાર અપરદેશ નામ વ્યક્તિએ લખેલું. તમે જે પ્રકારથી વિચારો ને એવું જ થાય. જો તમારા મનમાં નકારાત્મક ભાવના છે તો પછી તમારી સામે શું આવશે? નકારાત્મક વસ્તુ જ થશે. વિચાર આપણે બહુ સુંદર વાત કરી. જે લેખક છે એ બહુ સુંદર વાત કરી કે આ જગત જે છે એમાં અનેક પ્રકારની શક્તિઓ, જેને આપણે ઈશ્વરની શક્તિ કહીએ, માયા કહીએ, સર્વવ્યાપી. આપણી ભાષા અલગ છે, એની ભાષા અલગ છે. પણ એની સમજદારી એક છે. એ કહે છે કે આ ભગવાન એટલે કે આ જગતમાં એક જ શક્તિ કામ કરી રહી છે. તમારા હૃદયને જે શક્તિ ચલવી રહી છે એ બીજાના હૃદયને ચલવે છે. તમારા હૃદય, તમારા પેટમાં જે શક્તિ પાચન કરી રહી છે એ કીડીના અને હાથીના પેટમાં પણ શું કરી રહી છે? એ શક્તિ પાચન કરે. જે શક્તિથી વૃક્ષ ઉગી રહ્યું છે એ જ શક્તિથી તમારા શરીરનું પાલન થઈ રહ્યું. તો શક્તિ તો એક જ છે. એમાં બહુ સરસ છે કે શક્તિ એક જ છે. પરમાત્માની શક્તિ એક જ છે. એ શક્તિ જે છે એ શક્તિમાં કોઈ તર્ક વિતર્ક નથી. એ નિર્દોષ છે. એ શક્તિ કેવી છે? નિર્દોષ. એ શક્તિ પેલા દર્પણ જેવી છે. દર્પણ સામે જેવું વસ્તુ આવે એવું દર્પણ શું કરવાનું? પ્રતિબિંબ બતાવે. તો શક્તિ પણ શું કરે? તમે જેવી ભાવના કરો એ જ ભાવના શું થવાની? એ શક્તિમાંથી પ્રતિબિંબિત થવાની. એ શક્તિ કોઈ તર્ક વિતર્ક નહીં કરે. તમે જેવું માંગશો, તમે જેવું વિચારો એવું જ પછી શું થાય? પરાવર્તિત થાય. એટલે એ શક્તિ પાસે કોઈ પ્રકારનો તર્ક વિતર્ક નથી. એ નિર્દોષ શક્તિ. પછી એમાં જુદા જુદા પ્રકારથી લીધું. એ ત્યાંની પદ્ધતિ પ્રમાણે. કોઈની પાસે ધન નથી, આ ત્યાંની સમસ્યા. જો તમે સતત એમ કહેતા રહેશો મારી પાસે ધન નથી, મારી પાસે ધન નથી, તો પેલી શક્તિ શું સમજવાની? ધન નથી. તો પછી તમને ધન આપવાનું? તમે જ ના પાડી જવાનું. તમે જ કીધું કે હું નિર્ધન છું, તો એ તમને શું રાખવાના? નિર્ધન જ રાખે.
તમે જો એમ કહેશો હું તો બહુ જાડો થઈ ગયો, બહુ જાડો થઈ, તો પેલી શક્તિ શું સમજવાની? જાડો થઈ એટલે તમારું વજન ઉતરે કે નહીં ઉતરે? એટલે તમે સંદેશો શું આપ્યો? તમે જેવો એને સંદેશો આપો છો, તમે જેવો એને વિચાર આપો છો, એવું જ કરે. હવે છે પછી કે ધારો કે પેલા ઇન્ટરવ્યુમાં જવાનું, કોઈ મોટી પોસ્ટ માટે, મોટી કંપનીમાં તમારે ઇન્ટરવ્યુમાં જવાનું, પણ જો તમે તેમ વિચારતા હોય, મને નથી લાગતું કે હું કરી શકું, તો નકારાત્મક સંદેશો તમે એ શક્તિને આપ્યો, તે શક્તિ શું કરવાની? એ જ એનો અર્થ શું? તમે જેવું વિચારો છો એ જ તમને પ્રાપ્ત થાય. એમાં ઈશ્વરે વચ્ચે આવતો નથી. જો આ જ વસ્તુ ગીતામાં ભગવાન સમજો, આને જ આપણે ગીતાના વાક્યમાં જોયો તો કયું વાક્ય છે? યે યથા માં પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામિ. જો કોઈ નવો વિચાર નથી, આપણા સંસ્કૃતિનો વિચાર. તમે જે પ્રકારથી ભગવાનનું ભજન કરશો, જેવા ભાવથી ભગવાનને ભજશો, ભગવાન શું કહે છે? એ જ પ્રકારે હું એની ઈચ્છાની પૂર્તિ કરું. આપણે ભગવાન પાસે સંસારમાં જો અને પછી સંસારમાં દુઃખી થયા ત્યારે ભગવાનને શું કહીએ? આ ભગવાન તું મને દુઃખી કરે, ભગવાન કે તે માગ્યું ને મેં આપ્યું. આપણી દેશી ભાષામાં તો ભગવાન હાથ ઊંચા કરે. એ શ્લોકમાં ભગવાન શું કર્યું છે? હાથ ઊંચા કર્યું. ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजामि. तथा ए वजह समझो, भगवान ત્યાં ભારપૂર્વક કે તે જેવું માગ્યું છે ને એ જ પ્રકારથી હું તને આપું છું. પણ આપણે શું માગીએ, આપણે શું વિચારીએ? સતત નકારાત્મક ભાવનામાં આપણે જીવીએ. ઈશ્વર ભાવ કરવાનો છે અને બદલે આપણે શું કરતા રહીએ? અને ભારતીય સંસ્કૃતિની બીજી વિશેષતા જાણો, ત્યાં આગળ એ લોકોનું ધારેલું નહીં થાય તો પેલો એવો નિરાશ થઈ જાય કે પછી પેલી કઈ નશીલી દવા લેવા માંડે તો જાત કરે. અહીંનો પેલો ભગત તો દુઃખી થઈ ગયો જાત, તો શું કરશે? એ વાંક પણ કોનો બતાવે? એ ભગવાનનો જ વાંક બતાવે. હું તો કહું કે વાંક બતાવો તો એ ભગવાન બતાવે, પણ એ બારે પણ ભગવાનનું તમે શું કરો? ચિંતન. ઈશ્વરનું ચિંતન કોઈ પણ પ્રકારે છૂટવું જોઈએ. જે આપણે બધા ભક્તો યાદ કહેતા છે, નારાયણનું નામ લેતા વારે તેને ખેંચીએ. જે બુદ્ધિ, જે પ્રેમ, જે મોહ, જે સંબંધ, જે વિચાર તમે નારાયણથી દૂર લઈ જાય છે, એ બધાનો તત્કાળ શું કરવું જોઈએ? ત્યાગ કરી દેવો. પ્રહલાદે પિતા તેજા, મીરાએ મેવા કર્યો. આ સમજ તમે પણ ચિંતન કરો છો, તમે શું કરી રહ્યા? ભગવાન ક્યાંય કોઈ પ્રકારની દખલગીરી કરતો, તમે માંગ્યો અને એટલા માટે તમને આપી રહ્યો. એટલે આ પુસ્તકનું નામ સિક્રેટ એવું છે. પુસ્તકનું નામ શું છે? સિક્રેટ, રહસ્ય. આ જગતનું રહસ્ય છે. એ રહસ્યમય શક્તિ છે ભગવાનની. પણ તમે જો એ ચિંતન કરતા રહેશો તો તમારી સામે એ જ આવીને ઊભું રહેશે. ધનની દ્રષ્ટિએ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, સંબંધોની દ્રષ્ટિએ તમે જો સંબંધમાં કડવાશનું ચિંતન કરશો તો તમારા સંબંધમાં શું થવાનું? કડવાશ વધતી જવા. પણ આપણે આદત પડી ગઈ છે અને એટલા માટે અહીંયા આ સ્તુતિ ભીષ્મ પિતામહની સ્તુતિ દ્વારા આપણને દર્શાવે છે કે ગમે એવી પ્રતિકૂળતા આવી જાય પણ ચિંતન તો કોનું કરતા રહીએ? ભગવાનની લીલાનું ચિંતન કરીએ, ભગવાનનું નામનું સ્મરણ કરીએ, ભગવાનના રૂપનું ચિંતન કરીએ, અન્ય કોઈ નહીં. અને ભીષ્મ પિતામહ શું કહે છે? હવે ભગવાન મને કોઈ ડર મૃત્યુનો નથી. સમધિગતોસ્મિ, મને આ પ્રાપ્ત થઈ ગયું. પ્રાપ્ત થયું નહીં, સમ એટલે શું છે? સારી રીતે મને આ પ્રાપ્ત થઈ ગયું. હવે મારા માટે બીજું કશું પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આ પ્રકારથી એમનું મન પરમાત્મામાં શાંત થઈ ગયું. એમની વાણીને પણ એમને શું કરી દીધી? શાંત કરી દીધી. આપણે તો આ બોલવાનું શરૂ કરે ને બાપુ,
પછી પેલાની પાસે માઇક લેવું પડે. જો આપણને પૂજ્ય સ્વામીજી અમને બહુ સરસ કહેતા, એ લોકો પોતાની સમસ્યા કહેવાનું શરૂ કરે ને પછી એ સમસ્યા બોલતો જ રહે. સ્વામીજી કે મારે પછી એને કહેવું પડે કે બસ હવે સમજી ગયો તું શું કહે. આપણે સમસ્યાનું ચિંતન કરીશું તો પછી આપણા જીવનમાં શું રહેવાની છે? સમસ્યા છોડી. આ વિશ્વ પિતામહે આ ભગવાનની સ્તુતિ કરી, લીલાનું ચિંતન કર્યું અને ભગવાનની ચિંતન દ્વારા મનને શાંત કરી દીધું અને ચૂપ થઈ. એટલે સૂજી આગળ કહે છે કૃષ્ણ એવ ભગવતી મનોભાવ દ્રષ્ટિ વૃત્તિ, મનથી, વાણીથી, દ્રષ્ટિથી, કારણ કે આંખની સામે જ ભગવાન હતા, અને વૃત્તિથી એ ક્યાં સમાધિ થઈ ગયા? કૃષ્ણ એવ ભગવતી, ભગવાન શ્રી કૃષ્ણમાં મનથી, દ્રષ્ટિથી, વૃત્તિથી અને વાણીથી એ ભગવાનમય થઈ ગયા. આત્મની આત્માનમ આવેશ્ય સહ અંતસ્વાસઃ ઉપાદમત, અને આ પ્રકારથી મન, બુદ્ધિ, વૃત્તિ, દ્રષ્ટિ સર્વ પરમાત્મામાં સમાહિત કરી દીધી અને એમણે શું કર્યું? એમનો શ્વાસ ત્યાં ઉપાદમત શાંત થઈ ગયો. આમ પરમાત્માનું ચિંતન કરતા કરતા ભીષ્મ પિતામહે પોતાનો છેલ્લો શ્વાસ લીધો, ત્યાં શાંત થઈ ગયો. સંપદ્યમાન આજ્ઞાય ભીષ્મં બ્રહ્મણ નિષ્કલે સર્વે બભૂવઃ તેતુષ્ણીમ. આમ ભગવાન એ નિષ્કલ બ્રહ્મમાં ભીષ્મ પિતામહ શું થઈ ગયા? શાંત થઈ ગયા. સંપદ્યમાન આ પારિભાષિક શબ્દ. સંપદ્યમાન એટલે કે એમને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ, એ બ્રહ્મમાં લીન થઈ. જલમ જલેવ યોગી યોગીય દેવ, જેમ આકાશમાં શાંત થઈ ગયું, પાણીમાં શાંત થઈ જાય, તેજસ તેજથી આ સવારનો શ્લોક. જેમ આકાશમાં શાંત થઈ જાય, ઘટાકાશ મહાકાશમાં લીન છે, એક જ એમ એ પણ શું થઈ ગયું? સંપદ્યમાન આજ્ઞાય ભીષ્મ બ્રહ્મણ નિષ્કલે. આ પ્રકારથી ભીષ્મ પિતામહ બ્રહ્મલીન થઈ ગયા. સર્વે બભૂવઃ તેતુષ્ણીમ, અન્ય સર્વ પણ શાંત થઈ ગયા. વયમ જીવ દિનાખ્યયે, જેવી રીતે દિવસ પૂરો થઈ જાય ત્યારે સર્વ પક્ષીઓ શાંત થઈ જાય, એમ અન્ય સર્વ આજુબાજુ ઉભેલા ઋષિ મુનિઓ બધા સગા સંબંધીઓ પણ બધા ચૂપ થઈ ગયા, શાંત થઈ ગયા. તત્ર દુંદુભયઃ મેજુઃ દેવ માનવવાદિતાઃ, મનુષ્યો અને દેવતાઓએ પણ દુંદુભી આદિનો ગાન કર્યું. આકાશમાંથી ખાસ્વેષુ પૃષ્ઠવૃષ્ટયઃ, પુષ્પવૃષ્ટિ થઈ આકાશમાંથી. સંસસુઃ સાધવઃ રાજ્ઞા, અને સાધુ સ્વભાવથી રાજાએ એમની પ્રશંસા કરી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, ઋષિમુનિઓએ સ્વસ્તિ ગાન કર્યું. સત્ય નિર્હરણાદિની સંપરે સત્ય ભાર્ગવ, હે ભાર્ગવ, હે શૌનકજી. આ પ્રકારથી જ્યારે ભીષ્મ પિતામહે દેહ છોડી દીધો, ભીષ્મ પિતામહ બ્રહ્મલીન થઈ ગયા, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. આ પ્રકારથી જ્યારે ભીષ્મ પિતામહ છોડીને ગયા, યુધિષ્ઠિર શું થયું? નિર્હરણાદિની સંપરે સત્ય, યુધિષ્ઠિર પારયિત્વા મૂઢમ દુઃખિતઃ અભવત. યુધિષ્ઠિર દુઃખી થઈ, સ્વજનના શોકમાં યુધિષ્ઠિર દુઃખી થઈ ગયા. મૂઢ થોડા વખતમાં આપણી હાલત એવી ને, પેલો શોક હાથે હાથે જ રહેતો. આ સમજ, આ શોક જે છે ને, કેટલાક લોકો વર્ષો સુધી સંઘરી રાખે, અને અંગ્રેજીમાં નર્સરી કહેવાય, ગુજરાતીમાં સંઘરવું કહેવાય. કેટલાક લોકોનું મળું ક્યારેક વાતો કરે, માતાજી મારો છોકરો ગયો બહુ દુઃખી છે. ધીમે રહીને થોડી વાતો સાંભળે, પૂછે તો દીકરો ક્યારે ગુજરી ગયો?
માતાજી 10 વર્ષ થાય એનો અર્થ શું થાય? 10 વર્ષથી એ શોકને હજી એ છોડવા તૈયાર. પછી કોનો વાંક બતાવું મને કહો? ભગવાનનો વાંક? પ્રારબ્ધનો વાંક? પ્રારબ્ધથી દીકરો છૂટવાનો તો છૂટી ગયો, પણ તમે 10 વર્ષ સુધી હજી એને શું કર્યું છે? પકડી રાખ્યું. આ સમજ. આપણને આદત પડી ગઈ છે, શોક સંભાળવાની શું છે? આદત પડી છે. એ કુટુંબ હું જાણું છું જેમના ઘરની પાછળ જે આવો સરસ હોલ હતો, જે મારો સત્સંગ ચાલતો એ કુટુંબ છેલ્લા 20 વર્ષથી શોકગ્રસ્ત છે. આ સમજ. હજી એમાંથી નીકળવા તૈયાર જ નથી. કેટલી રીતે મેં સમજાવ્યું, કેટલાય મહાત્માઓ સમજાવ્યું કે હવે આ વૃત્તિમાંથી તમે શું કરો? બહાર નીકળી જાઓ. એટલું જ નહીં, હવે એ હાલત એવી થઈ ગઈ કે જે ઘરમાં રહે છે એ ઘરમાં પણ પછી બધી વૃત્તિઓ કેવી થઈ ગઈ? ઘરમાં એક સામટા 2 મૃત્યુ છે. આપણે ના નથી પાડતા, પરિસ્થિતિ ખરેખર ગંભીર હતી. અને હજી 20 વર્ષથી એક પરિસ્થિતિ જે હતી એને શું કરી રહ્યા છે લોકો? ખેતી રહ્યા છે. એનો મોટો પરિવાર, 25-30 નો પરિવાર. એક ભાઈ મને કે માતાજી વાસ્તુ પ્રમાણે શું કરું? તો વાસ્તુ પ્રમાણે પહેલું તો તમે આ ઘર તોડી નાખો, ઘરમાંથી નીકળો. કેમ કે આ ઘરમાં હવે વાઇબ્રેશન કયા રહી ગયા છે? એ શોકના જ છે, વિચારો પણ શોકના જ છે. આ ઘરમાં તમે લોકો રહેશો તો 20 વર્ષ પરની ઘટના શું થવાની? તાજી ને તાજી જો આ સમજનો શોક થાય છે, બધાને થાય. અહીંયા પણ શું કીધું? યુધિષ્ઠિર દુઃખી અભવત. યુધિષ્ઠિર દુઃખી થયા, પણ કેટલો વખત દુઃખી રહે? મુહૂર્ત, એક મુહૂર્ત માટે, થોડા વખત. શોક કરવાની કોઈ ના નથી પાડતું, દુઃખી થવાની કોઈ ના નથી પાડતું, પણ દુઃખને જે સંઘરીએ છે અને તૂટતી કે હે સૌનથી ભીષ્મ પિતામહનો દેહ છૂટી ગયો, યુધિષ્ઠિર શોકગ્રસ્ત થયા, પણ કાયમને માટે નહીં. થોડાક સમય માટે એ પણ દુઃખી થઈ ગયા, વિચલિત થઈ ગયા, પણ પછી શું કર્યું? એ દુઃખમાંથી ઉપર ઉઠી ગયા. જો આ સમજ. આ બધાથી આપણે ઉપર ઉઠતા શીખવું જ પડે. કોઈ તમને શીખવી શકે નહીં. તમારે જાતે આ દુઃખમાંથી તમારે ઉપર ઉઠવું પડે. તમે જો એને એ જ પરિસ્થિતિનું ચિંતન કરશો તો તમે એ જ પરિસ્થિતિમાં, અને જો એ જ પરિસ્થિતિમાં તમે રહેશો તો પરિસ્થિતિનો ઉપાય તમને નહીં મળે. તમારે એ પરિસ્થિતિમાંથી એક વાર તો શું કરવું પડે? બહાર નીકળી જવું. જ્યાં સુધી તમે એ પરિસ્થિતિમાંથી બહાર નહીં નીકળો તમને ઉપાય નહીં મળે. એટલા માટે આપણે ત્યાં શું થાય? કોઈના ઘર મૃત્યુ થયું હોય, આપણે ત્યાં એને ઘરે જઈએ અને આખી પરિસ્થિતિ સંભાળી લઈએ અને બધું કામ શું કરી આપે. પણ આપણા ઘરે મૃત્યુ થાય ત્યારે શું થાય? પેલા જેને ત્યાં આપણે મદદ કરો ને એને આપીને આપણને મદદ કરવી પડે. કારણ કે એ બહારનો છે, એને માટે આપણે બહારના હતા, આપણા માટે કોણ છે? એ બહારનો છે એટલે પરિસ્થિતિ સંભાળી શકે. પરિસ્થિતિ તો ગંભીર જ થાય. એ જ રીતે આપણે જો જાતે પરિસ્થિતિને સંભાળવી હોય તો આપણે વૃત્તિથી શું કરવું પડશે? એ પરિસ્થિતિથી બહાર નીકળવું પડે. પણ આપણે શું કરીએ? વિચાર કરીને એને એ પરિસ્થિતિમાં ગૂંચવાતા રહીએ. ચાલો, યુધિષ્ઠિર પણ થોડા વખત મને દુઃખી થઈ ગયા, પણ પછી પાછું પોતાની સ્થિતિ પર આવી ગયા અને પછી એમણે કે નામ ભેરી અને આ બધા ઋષિ મુનિઓએ શું કર્યું? એ આનંદ સ્વરૂપ ભગવાનનું રહસ્યમય નામ લઈને સ્તુતિ કરી. મૃત્યુ થયું તો શું કરવાનું? ભગવાનનું નામ લઈ ગયા. આ ભગવાનનું બધાએ નામ લીધું. બધા ઋષિ મુનિઓ તતઃ તે કૃષ્ણ દયા સ્વાશ્રમાન પ્રયયુઃ પુનઃ. આ પ્રકારથી ભીષ્મ પિતામહનું શરીર શાંત થઈ ગયું. ઋષિ મુનિએ ભગવાનનું કીર્તન કર્યું, ભગવાનનું નામ લીધું
અને બધા પોતાના આશ્રમ પર પાછા જતા રહ્યા. તતઃ યુધિષ્ઠિરઃ ગત્વા સકૃષ્ણઃ ગજામયં. યુધિષ્ઠિર પણ ક્યાં ગયા? હસ્તિનાપુરમાં ગયા. પિતરં કાંદયામાસ ગાંધારી તપસ્વિની. તપસ્વી ગાંધારી અને પિતા સમાન ધૃતરાષ્ટ્રને પણ એમને સાંત્વના આપી. પિત્રા ચ હનુમતઃ રાજા વાસુદેવનુમોદિતઃ ચકાર રાજ્યં ધર્મેણ પિતૃપ્રયતામહં વિભુઃ. અને એટલા પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞા લીધી. ભગવાન વાસુદેવની આજ્ઞા લઈને રાજધર્મને અનુરૂપ રાજા યુધિષ્ઠિરે જે પણ કંઈક પંથ પરંપરાગત ધર્મનું જે પાલન કરવાનું છે એ ધર્મનું પાલન કર્યું, ધર્મનું શાસન કર્યું. વળી પાછા એ પોતાના કર્તવ્યમાં લાગી ગયા. યુધિષ્ઠિરે આ પ્રકારની ભીષ્મ પિતામહ અને તેથી પણ કરી અને પોતાના ધર્મ રાજધર્મમાં પોતાના કર્તવ્યમાં પાછા લાગી ગયા. ધર્મપૂર્વક વંશ પરંપરાથી જે પ્રકારે ધર્મયુક્ત રાજ્ય કરવાનું હતું એ પ્રકારથી યુધિષ્ઠિર ફરીથી રાજ્ય કારભાર સંભાળી લીધો, શાસન કરવા લાગ્યા. પછી શું થયું? એ 9મા સ્કંદ અહીંયા પહેલા સ્કંદ 9મો અધ્યાય પૂરો થયો. આવતીકાલે 10મો અધ્યાય આપણે શરૂ. સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગળં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ